હું તો માત્ર એટલું કીધું કે મારા ગુજરાતના નાગરિકો જો મોડી રાત સુધી ગરબા ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમે? કે આ વર્ષે તમે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? આખા ગુજરાતે વહેલી સવાર સુધી નવરાત્રી રમી આ વર્ષે? કોઈને કોઈ તકલીફ પડી? અને જે લોકો નવરાત્રીમાં તકલીફ ઉભો કરવાનો પ્રયત્ન કરે તે બીજા 6 મહિના સુધી ચાલી ના શકે એવી વ્યવસ્થા થઈ. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને, તો આપણે વહેલી સવાર સુધી નવરાત્રી રમી શકીએ. જો આ શાસનમાં બી તમારી એક બી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જો ખોટી માનસિકતા વાળા લોકો જીતશે તો હું તમને 100% ગેરંટી આપું છું કે ગામમાં ગણપતિનો માંડવો બાંધવો હશે ને તોય આ લોકો તમને હેરાન કરવા આવશે. આ મહાકાલીના મંદિરની બહાર ઉભો રહીને કહું છું, નવરાત્રી આ ચોકાટમાં રમવી હશે ને તો એ બધી 1400 આ નવરાત્રી આખી રાત ના રમી શકો તે માટે મહેનત કરશે.